નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. રાજ્યની શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે. શાળા આ મામલે વાલીઓને દબાણ કરશે તો શાળાની સામે પગલાં લેવાશે. ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી પ્રફુલ્લ પાનસરિયાએ આપી હતી. જો કોઈ શાળાના સંચાલક તેમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરીને કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે. શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો બીજી તરફ નવા વર્ષના શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ થયો છે. જો કે આ શિયાળાની ઋતુની દરમિયાન કોઈ પણ બાળકને એક જ કલરના ચોક્કસ પ્રકારના સ્વેટર કે ઠંડીથી રક્ષણ આપતા કપડાં પહેરવા માટે કોઈ પણ શાળા સંચાલક વિદ્યાર્થીને મજબૂર નહીં કરી શકે તેવા સ્પષ્ટ આદેશ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આપ્યા છે. આ બાબતે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાતળા અને ઠંડીથી રક્ષણ ન મળે પરંતુ એક જ કલરના એક જ પ્રકારના સ્વેટર પહેરવા ઉપર કોઈ પણ શાળા સંચાલક વિદ્યાર્થી કે તેના વાલીને મજબૂર કરી શકશે નહીં. આવી જો ફરિયાદ આવે તો જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીને સીધો સંપર્ક કરવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાજ્યનું શિક્ષણ વિભાગ પણ આવી રીતે જે કરશે તેવી શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરશે તેવા સ્પષ્ટ નિર્દેશ પ્રફુલ્લ પાનસરિયા તરફથી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે કેટલાક વર્ષ અગાઉ ઠંડીથી રક્ષણ મેળવવાના એક જ પ્રકારના કપડાં પહેરવાથી એક બાળકનું સ્વાસ્થ્ય લથડ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી જે તે સમયે મહત્વનો નિર્ણય કર્યો હતો, પરંતુ કેટલીક શાળાઓ મનમાની કરતી હતી. જોકે હવે શિયાળાની ઋતુની અંદર એક જ પ્રકારના સ્વેટર, એક જ કલરના સ્વેટર કે ચોક્કસ પ્રકારના મટીરિયલવાળા સ્વેટર પહેરવાનો આગ્રહ રાખવામાં નહીં આવે. શાળા સંચાલકો જો આવું કરશે તો શિક્ષણ વિભાગ તેની સામે કડક કાર્યવાહી કરશે. વાલીઓને જે રીતે અનુરૂપ હોય, બાળકને અનુકૂળ હોય તેવા જ સ્વેટર કે ઠંડીથી રક્ષણ આપતા વસ્ત્રો પહેરવા માટે પરવાનગી આપવામાં આવી છે, એટલે કે છૂટ આપવામાં આવી છે. શાળા સંચાલક આ બાબતે કોઈ પણ જાતની દરમિયાનગીરી નહીં કરે તેવી સ્પષ્ટ સૂચના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા તરફથી આપવામાં આવી છે. અમદાવાદના લાંભા સ્મશાનમાં અંતિમ ક્રિયા બાદ રખડતા શ્વાને મૃતકના મૃતદેહને ફાડી ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું. ત્યારે અંતિમ ક્રિયા બાદ પણ મોતનો મલાજો પણ જાળવવામાં આવતો ન હોવાના દ્રશ્યો જોવા મળ્યા. એક મહિનામાં 3 વખત આવી ઘટના બન્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે રઝળતા મૃતદેહ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સ્મશાનમાં સિક્યુરિટી કે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે. એક જ મહિનાની અંદર આ પ્રકારે આ ત્રીજી વાર આ પ્રકારની ઘટના બની છે અને લોકોમાં પણ ક્યાંક ઘટનાને લઈને રોષ જોવા મળ્યો છે. રઝળતા મૃતદેહોને લઈને ક્યાંક લોકોએ વારંવાર નારાજગી દર્શાવી છે આ મામલે. સાથે જ ક્યાંક સિક્યુરિટી તેમજ સીસીટીવી સહિતની જે તમામ વસ્તુઓ છે તેનો પણ ક્યાંક અહીં અભાવ છે. લાંભા સ્મશાન ગૃહના દ્રશ્યો છે જ્યાં અંતિમ ક્રિયા બાદ મૃતકના મૃતદેહ ખાઈ રહ્યા છે શ્વાન. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજીયા પાસેથી. ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે મેહુલ, અમદાવાદના લાંભામાં ક્યાંક હૃદય કંપી જાય એવા આ દ્રશ્યો, ક્યાંક મોતનો મલાજો પણ ન જમાતો હોય. શ્વાનની આ કરતૂત, ન સિક્યુરિટી ગાર્ડ છે, ન કોઈ અનેક પ્રકારની એવી કોઈ સુવિધા. જે પ્રમાણે કોઈની બેદરકારી, કોઈની ફરજ પ્રત્યેની જે જવાબદારી છે તેની જવાબદારી ના નિભાવતો હોવાના લીધે મોતનો મલાજો છે તે લાંભાના સ્મશાનની અંદર જળવાતો નથી. લાંભા સ્મશાનની અંદર જે પ્રમાણે માહિતી મળી છે કે 1 મહિનાની અંદર 3 જેટલી જે લાશો છે
તે કૂતરાઓએ જે દાટી દેવામાં આવેલી હતી તેને ફાડી ખાધી છે. અને સાથે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, એક લાશ તો ફક્ત બહારની સાઈડ આવી ગઈ છે, જેનું માથું તેમજ જેના હાથના જે અવશેષો છે તે પણ રસ્તા ઉપર રઝળતા જોવા મળ્યા હતા. અને તમામ જે અવયવો છે તે કૂતરાઓએ ફાડી ખાધા પ્રમાણે દ્રશ્યો જે સામે આવ્યા છે. લાંબા સમયમાં ઇન્દિરાનગર વનમાં આવેલું છે અને સાથે જ આ સ્મશાનની જો વાત કરવામાં આવે તો અહીં ચોકીદાર નથી, અહીં કોઈ પ્રાથમિક સુવિધા નથી અને સાથે જ કોર્પોરેશને ફક્ત દિવાલ બાંધી અને જે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રમાણે લોકોના મર્યા બાદ પણ શાંતિ મળતી ન હોવાના જે વાતો છે તેનો ગણગણાટ વિસ્તારમાં થઈ રહ્યો છે. 60 થી 70,000 જેટલા જે લોકો આ વિસ્તારમાં રહે છે અને તેના માટેનું એક સ્મશાન રહેલું છે અને તેની અંદર પણ આ રીતે જ્યારે લોકોએ લાશ દાટ્યા બાદ પણ કૂતરાઓ જે છે તે આ રીતે લાશને ખાઈ જતા હોવાથી લોકોની લાગણીઓ સાથે પણ ક્યાંક જે કોર્પોરેશન છે તે રમત કરતું હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં પણ ખૂબ જ દુઃખ જોવા મળી રહ્યું છે અને સાથે રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતું હોવાના પણ આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જી એ ચોક્કસ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. ચોક્કસ ક્યાંક બેદરકારી પણ છે તંત્રની અને સ્થાનિકો દ્વારા આ મામલે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ નથી આવ્યું. સુવિધાઓનો અભાવ છે. વડોદરામાં તપન પરમારની હત્યાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે હત્યા બાદ પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત 17 કર્મીઓની બદલી કરાઈ છે. કારેલીબાગ પીઆઈની મિસિંગ સેલમાં બદલી કરાયા હોવાનું સામે આવ્યું છે. કારેલીબાગ પોલીસ મથકના નવા પીઆઈ HM વ્યાસ બન્યા છે, જ્યારે અન્ય પોલીસ મથકોના પીઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. ઘટના બન્યા બાદ આ કાર્યવાહી જોવા મળી છે. કારેલીબાગ પોલીસ મથકના અધિકારીઓ છે ત્યાં બદલી થઈ છે. પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કહી શકાય. પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત કર્મીઓની બદલી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર રાજાના દીકરા તપન પરમારનું સયાજી હોસ્પિટલમાં ખૂન બાબર પઠાણે કર્યું અને શહેરની શાંતિ ડહોરાઈ. વડોદરા શહેર શાંત, સલામત અને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, ત્યારે જે રીતના દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે અને બાબર પઠાણે તપન પરમારનું ખૂન કરતા હાહાકાર મચી ગયો. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, પૂર્વ મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ કારેલીબાગ પોલીસ સ્ટેશન 7 કલાક બેસી અડીંગો જમાવ્યો અને પોલીસે ગણતરીને કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા અને જે રીતના વડોદરા શહેર પોલીસની થૂથુ થઈ અને એમાં ખાસ કરીને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો વહીવટદાર પ્રવીણના કારણે જ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 નંબરી ધંધા ચાલે છે. મીડિયામાં અહેવાલ આવ્યા અને સોશિયલ મીડિયાની પોસ્ટ અને નરસિંહા કોમરે સપાટો બોલાવ્યો. વડોદરા શહેર પોલીસ કમિશનરે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 17 અધિકારીઓની બદલી કરી દીધી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈ ને મિસિંગ સેલમાં મોકલી દીધા, તો સેકન્ડ પીઆઈ ને ટ્રાફિકમાં બદલી કરી દીધી. વહીવટદાર પ્રવીણની પણ બદલી કરી છે. ત્યારે હવે શહેરમાં ચર્ચા ચાલી છે કે પીઆઈ, પીએસઆઈ ની બદલી તો થઈ ગઈ, પણ એસીપી નું શું? એટલે મદદનીશ પોલીસ કમિશનરની પણ બદલી થઈ શકે છે તેવું અમારા અંગત સૂત્રો કહી રહ્યા છે. ને અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ ચર્ચા છે કે બાબર પઠાણને ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળનાર કોઈ કહાર છે. આ કહાર પાસે રેડ ડાયરી પણ છે અને આમાં
કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધાના કચ્ચા ચિઠ્ઠા એમાં લખાયેલા છે અને જે ગુપ્ત સૂત્રો માહિતી આપી રહ્યા છે, પોલીસ કમિશનર આ કહારની ગમે ત્યારે ધરપકડ પણ કરી શકે છે, કાં તો ડીસીપી પન્ના મોમૈયા આ કહારને પૂછપરછ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન બોલાવી શકે છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુનાખોરીને નામ શેષ કરી દેવા માટે પોલીસ કટિબદ્ધ છે તેવું પણ પોલીસ સૂત્રો કહી રહ્યા છે. આગળ વાત કરીએ, રાજકોટ સિવિલમાં માનવતા ચૂકી જતા વિવાદમાં આવી છે. પગમાં ફ્રેક્ચર અને ચાલવામાં અસહાય દર્દી જે વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતાં હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફતે અર્ધનગ્ન હાલતમાં દર્દીને ફરી દાખલ કર્યો હતો. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વોર્ડ નંબર 2માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચી ગયો. જ્યારે આ મામલે સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર હેતલ કેડાએ નિવેદન આપતા જણાવ્યું કે દર્દીને એમએલસી કેસ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઈ જવાબદાર છે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. માનવતા ચૂકી જતા ફરી એક વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં ઘેરાણી છે. મહત્વની બાબત એ છે કે એક જે દર્દી છે તે રસોડાની બાજુ ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી પડ્યો રહ્યો હતો. આ પ્રકારની વિગતો સામે આવતા ત્યાંના જે સ્થાનિક જે દર્દીઓએ આ જે દર્દીને સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે ચોક્કસપણે એક વાત એ પણ ધ્યાનમાં આવી કે આ દર્દી છે તે વોર્ડ નંબર 2માં હતો અને તેને ફ્રેક્ચર થયું હતું અને આ જે દર્દી છે તે ચાલવામાં અસહાય હતો. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ ઘટના છે તે ગઈકાલે સવારે ધ્યાને આવી હતી. ચોક્કસથી આ ઘટનાને લઈને હાલ હવે સિવિલ તંત્ર તરફથી આદેશ છૂટ્યા છે કે આ દર્દી વોર્ડમાંથી કઈ રીતે રસોડા પાસે પહોંચ્યો અને ખાસ તો આખી રાત તે ક્યાંક ને ક્યાંક રસોડા પાસે જ રહ્યો અને આ દર્દીને વોર્ડમાંથી કોને ખસેડ્યો, કોણ જવાબદાર છે તેની સામે ક્યાંક તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ પહેલાં પણ આ પ્રકારનો બનાવ છે તે બની ચૂક્યો છે. ત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના એડિશનલ જે સિવિલ અધિક્ષક છે તેમના તરફથી પણ આ વાત મીડિયાને કહેવામાં આવી કે આને લઈને જે કોઈ જવાબદાર ડૉક્ટર અથવા તો નર્સિંગ સ્ટાફ હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે કે આ જે દર્દીને કોને બારે ખસેડ્યો અને કોને બારે નાખી દીધો. આ પ્રકારની વાત જે સામે આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. ત્યારે આ પહેલાં પણ આ પ્રકારનો બનાવ છે તે બની ચૂક્યો છે. ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ એટલે કે માનવતા ચૂકી જવાની જે ઘટના છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘટી છે. તે ખૂબ જ નિંદનીય બાબત છે. આવી ઘટના વારંવાર ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક આ વખતે સિવિલ તંત્ર પણ સજાગ દેખાઈ રહ્યું છે. આવી વાત એડિશનલ સિવિલ અધિક્ષક તરફથી કરવામાં આવી. આગળ વાત કરીએ, જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે, જેને કારણે મહાનગરપાલિકાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કચરાની ગાડીનો ડ્રાઈવર પ્રતિબંધિત વસ્તુ લઈ જેલમાં ગયો હતો. કેદી દ્વારા ડ્રાઈવરને 5,000ની ઓફર આપવામાં આવી હતી. જોકે જેલના સત્તાધીશોએ સફાઈ કર્મીને પ્રતિબંધિત વસ્તુ સાથે ઝડપી લીધો હતો. તેમજ આ સમગ્ર મામલે પાકા ગામના કેદી અને કચરા ગાડીના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે. થયેલી તપાસ તેમાંથી તમાકુ માવા બેડીનો જથ્થો મળી આવ્યો હતો. જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જૂનાગઢની જેલ જ્યાં ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં સફાઈ કર્મી વસ્તુઓ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતો ઝડપાયો. જેલના સત્તાધીશો દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. નશાનો સામાન હતો, તમાકુ, ગુટકા સહિતની જે વસ્તુઓ હતી તે પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો સફાઈ કર્મી. એ સફાઈ કર્મીને
ઝડપી પાડવામાં આવ્યો છે. કચરાની ગાડીના ડ્રાઈવર મહેશ વાઘેલાએ કેદીને થેલી આપી હતી. કચરાની ગાડીની આડમાં આ પ્રતિબંધિત વસ્તુ લઈ જવામાં આવી રહી હતી. જોકે સમગ્ર મામલે જે સત્તાધીશો છે તેમણે આ સામાન છે તે ઝડપી પાડ્યો હતો. ચોક્કસ કે જે રીતે જુનાગઢ જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ છે તે મળી આવી છે. ખાસ કરીને જેલની અંદર જે ગાર્બેજ કલેક્શન માટે જે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની જે કચરા ગાડી આવતી હોય છે ને તેના ડ્રાઈવર દ્વારા આખું એક કારસ્તાન કરવામાં આવ્યું હતું. એક કેદી દ્વારા આ જે ડ્રાઈવર છે મહેશ તેને કહેવામાં આવ્યું હતું કે જેલની અંદર તમાકુ બીડી સહિતની જે પ્રતિબંધિત વસ્તુ છે તે લેતો આવજે, તને 5,000 રૂપિયા આપીશ તેમ કહી અને જ્યારે આ કચરા ગાડીનો ડ્રાઈવર મહેશ ત્યાં કચરાનો ફેરો કરવા ગયો જેલની અંદર પાછળના ભાગે, ત્યારે આ તમામ વસ્તુઓ તે લઈને આવ્યો હતો અને જ્યારે તેણે આ ઝબલું પાકા કામના કેદી અશોક સોલંકીને આપતા ત્યાંના જેલ સહાયકને ખબર પડતા ત્યાં તપાસ કરવામાં આવી અને તે ઝબલામાંથી તપાસ કરવામાં આવતા ઝબલાની અંદરથી તમાકુ બીડી માવા સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. બાદમાં જે કેદીની પૂછપરછ કરતા કેદીએ કહ્યું કે જે કચરાની ગાડીનો ડ્રાઈવર છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે કચરા ગાડીના ડ્રાઈવરની પણ ત્યાં જ અટકાયત કરી લેવામાં આવી અને તેની પૂછપરછ કરતા તેના જે કચરા ગાડી હતી ટેમ્પો તેની અંદરથી પણ પ્રતિબંધિત વસ્તુઓ છે તે મળી આવી હતી અને તેની અટકાયત કરી લેવામાં આવી. બાદમાં જેલના જે અધિકારી છે HO વાળા તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ જે મહેશ ડ્રાઈવર છે તેમના દ્વારા કબૂલાત કરવામાં આવી કે જે પાકા કામનો કેદી છે જેલની અંદર અશોક સોલંકી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ તમામ ચીજ વસ્તુઓ લેવા માટે અને તેના બદલે આ જે મહેશ છે ડ્રાઈવર તેને 5,000 રૂપિયા આપવાની વાત નક્કી થઈ હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે જેલની અંદર જે ટ્રાન્સપોર્ટેશન થાય છે બહારથી વાહનોનું તેની અંદર હવે આ કેદીઓ છે તે પ્રતિબંધિત વસ્તુઓ મંગાવતા થયા છે. એટલે ચોક્કસથી ચેકિંગ દરમિયાન આ આખી ઘટના સામે આવી છે. હાલ જેલ તંત્ર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જે પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવા મામલે જે કેદી છે અશોક સોલંકી અને મહેશ વાઘેલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને જે પ્રતિબંધિત વસ્તુ છે તે કબજે લેવામાં આવી છે અને હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આગળ વાત કરીએ, સુરતમાં ખંડણીખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. રેતીના લીઝધારક પાસે ટ્રક દીઠ 1,000 રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. કુખ્યાત ભાવેશ ભગત અને ભદ્રેશ ભગતે ખંડણી માંગી હતી. ત્યારે આ ખંડણીખોરોના ત્રાસી ફરિયાદીએ અડાજણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભય ફેલાવનાર આરોપીઓનું સરઘસ કાઢી પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. ખંડણીખોરો સાથે જ પોલીસ પર હુમલો કરનાર જે રીઢો આરોપી છે એને પણ પોલીસે તેના જ વિસ્તારમાં લઈ જઈને લોકોની અંદરથી તેમના પ્રત્યેનો જે ડર છે એ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે આરોપી દ્વારા ભેસ્તાન ખાતે પોલીસની ગાડી સાથે અથડામણ કરવામાં આવી હતી, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, તે આરોપીને તેના જ વિસ્તારમાં લઈ જઈને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો બીજી બાજુ ખંડણીખોરો બે ભાઈઓના વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ 42 વર્ષીય ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ખાસ કરીને જે અડાજણ વિસ્તાર છે આ અડાજણ વિસ્તારો 42 વર્ષીય દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બે ખંડણીખોરો ભાઈઓ દ્વારા એક ટ્રક દીઠ 100 રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. રેતીના ટ્રક દીઠ જો 100 રૂપિયા નહીં આપવામાં આવે તો ધારદાર ચાકુથી તેની ઉપર હુમલો કરવામાં
આવશે જેવી ધમકી પણ આપવામાં આવી હતી. બંને ભાઈઓ ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ખંડણીખોરો દ્વારા 10 વર્ષની અંદર મોટી એવી ખંડણી તેમનાથી વસૂલ કરવામાં આવી હતી. આખરે ફરિયાદીએ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. બંને ખંડણીખોરો સાથે જ જે બુટલેગર છે જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો, આ તમામને જે છે તેમના જ વિસ્તારમાં લઈ જઈને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. વ્યવહારિક છે કે લોકોની અંદર આવા ખંડણીખોરોને લઈને સાથે જ જે બુટલેગરો છે એમને લઈને એક ભયનો માહોલ પેદા થતો હોય છે. કાયદાનું ભાન કરાવવા માટે સાથે તેમને એક સબક આપવા માટે કે જેટલા કાયદામાં રહેશો એટલા ફાયદામાં રહેશો એનો પાઠ ભણાવવા માટે પોલીસ દ્વારા આ રીતે સરઘસ તેમના જ વિસ્તારમાં કાઢીને અન્ય જે રીઢા ગુનેગારો છે તેમને પણ એક સંદેશ આપવામાં આવ્યો હતો. જી આગળ વાત કરીએ ભાવનગરની, જ્યાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો. રૂપાણી સર્કલ નજીક રખડતા ઢોરે પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને અડફેટે લીધા હતા, જ્યાં પૂર્વ મેયરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મેયરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હજી ચોક્કસ ભાવનગરમાં રખડતા ઢોરને લઈને અનેક ફરિયાદો છે તે મહાનગરપાલિકા સમક્ષ થાય છે, પરંતુ અધિકારી કહી રહ્યા છે કે ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરી શરૂ છે. ભાવનગર મહાનગરપાલિકા રખડતા ઢોરના પાલન માટે લાખો રૂપિયા ખર્ચે છે અને ઢોર પકડવા માટે વર્ષે લાખો રૂપિયા ખર્ચતા હોય છે, પરંતુ તેમ છતાંય ભાવનગર શહેરમાં રખડતા ઢોરના અડિંગા છે તે યથાવત છે. જેનું કારણ અને ઉદાહરણ ગઈકાલે રાત્રનો જે બનાવ છે તે સામે આવ્યો છે, જેની અંદર ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભાવનગરના મેહુલભાઈ વડોદરિયા તેને રૂપાણી સર્કલ પાસે આકાભાઈ ચોક તરફ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આખલાઓ લડતા હતા અને આખલા દ્વારા મેહુલભાઈને ઢીક મારવામાં આવી અને તે પોતાના મોપેડ ગાડી પરથી પડી ગયા હતા અને આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તાત્કાલિક 108 ની મદદથી ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેને હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે. પરંતુ સવાલ એ છે કે ભાવનગર શહેરમાં અગાઉ પણ અનેક જે નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ રખડતા ઢોરને લઈને ગુમાવ્યો છે. ભાવનગર શહેરની અંદર એક ભાવનગરના અન્ય જિલ્લામાંથી આવેલ યુવાન જે એન્જિનિયર હતો તેને પણ ભાવનગરના કોપત્રી રોડ પાસે આવા જ એક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. એક વૃદ્ધે પણ ભરતનગર ચોકડી પાસે આવા જ એક રખડતા ઢોરને લઈને પોતાનો જીવ ગુમાવ્યો. સરદારનગરમાં પણ માટેલા સાંજની જેમ ગાંડા બનેલા રખડતા ઢોરે એક વૃદ્ધને ઉપર હુમલો કર્યો હતો અને આ વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનગર શહેરની અંદર આવા અનેક કિસ્સાઓ આવ્યા છે. ભૂતકાળના પણ ભાવનગરના મહાનગરપાલિકાના જ પૂર્વ મેયર આવા જ એક રખડતા ઢોરના બનાવ ગઈકાલનો છે. ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરિયાનું ઢોર અડફેટે અકસ્માતની અંદર ગંભીર ઈજા થઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપના જ શાસક પક્ષના પૂર્વ મેયરની આ હાલત થઈ છે, તો એ શાસક પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના હયાતના મેયર એ પોતે ભવિષ્યમાં આવા ઢોરના અડફેટે પોતે ભોગ ન બને તે માટે શું પગલાં લેશે. ભુજમાં માધાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દિલ્હીથી આવેલી આરોગ્ય ટીમ આવે તે પહેલા અનેક નવી વસ્તુઓ ઉપલબ્ધ કરી દેવાઈ હતી. દિલ્હીથી આવેલી ટીમ કચ્છમાં ફરી રહી છે, ત્યારે શહેરમાં માધાપરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ટીમ આવે તે પહેલા રાતોરાત મોડી રાત્રિ સુધી સાફ સફાઈ કરી બેનરો લગાવાયા હતા. ઉપરાંત બેડ, રજાઈ, કચરા ટોપલી સહિતની અનેક વસ્તુઓ રાતોરાત નવી આવી ગઈ હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન માટે આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે જે રીતના તપાસ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ છે તે કચ્છમાં ધામા નાખ્યા છે અને મંગળવારે આ ટીમ આવી ગયા બાદ બુધવારથી આ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે. કહી શકાય કે માંડવીથી કામગીરીના શ્રી ગણેશ થવાના હતા, પરંતુ જે આરોગ્યની ટીમ છે તે અચાનક જ ભુજ તાલુકાના માધાપર ગામના જે સરકારી દવાખાના છે તેમાં આકસ્મિક તપાસ માટે પહોંચી ગઈ હતી. તો જે રીતના ટીમ અચાનક ભુજ દોડી આવી હતી, જે સંબંધિત કહી શકાય કે ઠંડીનો માહોલ થઈ ગયો તેઓ કેટલાય અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. તો સાથોસાથ જે રીતના ભુજ તાલુકામાં આ ટીમ દ્વારા પીએચસી સબ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી અને તંત્ર દ્વારા સૂચવાયેલા દવાખાનાની બદલે આકસ્મિક દવાખાનાને પણ પહોંચી ગઈ હતી. તો વાત કરવામાં આવે સૂત્રો દ્વારા જે રીતના સુખપર, ભુજ તેમજ નગિયારી, ભીંડિયારી સહિતના જે સરકારી દવાખાના છે તેમાં જે રિપોર્ટ છે તે તપાસવામાં આવ્યા હતા અને જે અલગ અલગ સાધનોની ચકાસણી પણ કરવામાં આવી હતી. તો સાથોસાથ જે રીતના જે રજૂઆતો આવતી હોય તે મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્ર કરવામાં આવ્યું અને પૂછપરછ પણ કરવામાં આવી હતી. તો જે રીતના જાણે આરોગ્ય વિભાગનું જે ઓપરેશન થતું હોય તેવો જ તાલ છે તે હાલ જે આરોગ્યની ટીમ આવ્યો છે તેવો સર્જ્યો હતો. તો મહત્વની બાબત એ પણ છે કે જે આરોગ્યની ટીમ જે કેન્દ્ર લેવલની કચ્છમાં ધામા નાખ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે.